આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. અતિ ભાગ્યશાળી હોય ભગવાનની કૃપા હોય. ખાલી ભાગ્ય કામ કરતા નથી, પણ ભગવાનની કૃપા ભેગી પડે તો અહીંયા બેસવાનું મળે છે. આ પ્રારંભ છે. અહીંયા બેસવાનું મળે ને તો એ સમજવું કે ભાગ્ય અને ભગવાનની કરુણા છે, કૃપા છે. પછી એનાથી આગળ જતા તમે મનથી, તનથી, સમયથી કે ધનથી દેવની સેવા કરી શકો એવો સંકલ્પ થાય. સંકલ્પ, ખાલી સંકલ્પ થાય ને, આપણને વિચાર આવે કે આવું કરીએ તો એ મોટા ભાગ્ય અને ભગવાનની કરુણા છે. નહીં તો સંકલ્પ ને વિચારે આવે નહીં. અને એ સાધ્ય થાય તો અતિશય કૃપા ભગવાનની કહેવાય. કારણ કે એ સાધ્ય થવું, ભગવાનની સેવા મળવી. આજે હું જ્યારે અમારા ઉતારાથી નીચે ઉતરું ત્યારે સંતો ને હરિભક્તો ફૂલની સેવા કરતા હોય છે. આ હાર આપણે તો પહેરી લઈએ છીએ, પણ ક્યાં બને છે ને કેટલી મહેનત થાય છે. નાની વસ્તુઓ છે. આજે હમણે સરસ કૃષ્ણ સ્વરૂપ સ્વામી વાત કરી આપણા ભુજ મંદિરની પ્રવૃત્તિની. એમાં આપણે વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ. મહંત સ્વામી આપણા 200મા પાટોત્સવ નિમિત્તે આયોજન થયું. એમાં વડીલોને પણ ક્યાંય અગવડ સગવડ ન પડે અને સંપૂર્ણ રીતે ધ્યાન રહે એના માટે પણ ચાલી રહ્યું છે. નાની મોટી મેડિકલની અને ઘણી બધી સેવાઓ થાય છે. હું વ્યક્તિગત રીતે ગર્વાન્વિત છું કે નારાયણ દેવ દેશ નીચે જેટલા કાર્ય થઈ રહ્યા છે, અને જેમ સ્વામીએ વાત કરી, અને તમારામાં જે ઉપરથી જીવડા આવ્યા છે ને, જીન્સ, દેશી ભાષામાં હું જીવડા કહું, જે જીન્સ છે એ આપણને બધાના મૂળ કેન્દ્ર બિંદુ ત્યાં અડે છે કે ભગવાન મૂળિયા છે, મૂળ ભગવાન છે. તમે હેત સંતો સાથે રાખો છો. કાનજી ભગત જોડે તમારા સંબંધ ખરો ને? અને પહેલાં હતા જેમને પ્રચાર પ્રસાર સંપ્રદાયમાં ગામે ગામ ભૂંગળા લઈને ફૂંકવા જતા હતા, અને એ બસની અંદર હું બેઠેલો છું. આ વાસ્તવિકતા છે. એ ઘરે આવે ને પછી હું બસમાં ચડી જતો, મજા આવતી. કેમ કે એ વખતે કોઈ મીડિયા નહોતું, અને ઓલું ઉપર માઇક મૂકી રાખે, અને મૂર્તિઓ, સાહિત્ય, આ બધી શરૂઆત એક બહુ મોટું કાર્ય કર્યું હોય. આજે યાદ કરીએ, કારણ કે જે જેના ગુણ હોય એને ક્યારે ભૂલીએ એવા કૃતજ્ઞ આપણે થવું નહીં. અને ભાગ્યશાળી છો તમે કે બધું જોડાયેલા છો. અને આ બધું મેળ ખાય છે ને, એટલે બહુ ભાઈ આ બધું આગળ વધે છે. અને જો આપણા, હું તો હમણાં જ ગોધરાએ આવ્યો હતો, 2 દિવસ 3 દિવસ થયા, અને બહુ મજા આવી. સરસ ગામ આપણા છે. અને જે રીતે સેવા અને જે રીતે સંતો પરિશ્રમ કરી રહ્યા છે, એક પછી એક પારાયણ, એક પછી એક ગામોની અંદર ઉત્સવ સમયા, એટલે સરાહનીય છે. સ્વામીએ તો વાત કરી, પણ
એ મોટી વાત મેં ઘણી વખત કીધી છે કે ગામોગામ જઈ અને જે હરિભક્તો નાનામાં નાના એટલે નાના પૈસામાં નહીં, પણ ગમે તે પરિસ્થિતિમાં ગમે તે ખૂણામાં હોય ત્યાં પણ જઈને આપણા સંતો એનું ધ્યાન રાખે છે. એ મોટી વસ્તુ છે. નહીં તો આ દુનિયામાં આજના સમયમાં છે ને કોઈ કરે એવું નથી. હું સાચું કહું છું. તમે અહીંયા તમે કંઈક પ્રયત્ન કરી જોજો. આ તો હમણે જ એક જણ મને મળ્યું હતું. ક્યાંક દર્શન કરવા ગયા, આપણા સંપ્રદાય સિવાય બીજા ઘણી જગ્યાએ હોય, અને મારા જે ગયા હોય પ્રસાદીના સ્થાનમાં હોય, તો કે મજા ના આવી, કે મર્યાદા કે આમ બધું. મેં કીધું આપણને કેટલું બધું સરળ, અને તમે અહીંયા નરનારાયણ સામે બેસીને ભજન કરો, કોઈ ઊભા કરવા એ ના આવે. પ્રેમથી ભજન કરો, માળા કરો, ને ઊંઘી જાઓ ને તોય જગાડવા ના આવે. આ વાસ્તવિકતા છે. આપણે એટલા ભાગ્યશાળી છે કે મહારાજે જે પણ પ્રણાલિકા આપણને આપી છે એ અદ્વિતીય છે. એનો બીજો જોડ નથી. મર્યાદા પણ સચવાય, સાથે સાથે ભજન થાય, ભક્તિ થાય, ભાઈઓની, બહેનોની, દીકરાની, દીકરીઓની કેળવણી થાય. જો ઊંડો વિચાર કરીને જુઓ ને તો આવું દુનિયામાં ક્યાંય નથી. ને તો એમ કે ને કે ઓલા કે આટલા લખાઈ લો, દર્શન કરવા તમારા ઝીણી પૂજા કરી દે, અને આટલા લખાઈને પછી નીકળો બહાર, બસ વાત પતી ગઈ. પાછા જઈને પોષણ કરે એ દુનિયામાં ક્યાંય નથી. આ વાસ્તવિકતા કહું છું. આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય તમને ક્યાંય નહીં મળે. તમે જઈને ક્યાંય કોઈક મંદિરમાં ગયા કે આટલું કરવું છે, અમારે કર્યું, બહાર નીકળ્યા, પછી તમારા ઘરે પાછા આવ્યા કોઈક દિવસ? આ સંપ્રદાય સિવાયની વાત છે. ભલે એટલે ભગવાનની કોઈ આમાં વાત નથી આવતી, પણ પ્રણાલિકાની વાત આવે છે. મહારાજ વન વગડામાંથી લઈ અને સંતોને ગામમાં લાવ્યા અને કીધું કે આ નિવૃત્તિ નથી, એ નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે. વાસ્તવિકતા છે કે જ્યાં સુધી આપણા સમાજની અંદર ભગવાન સુધી પહોંચાડી નહીં શકીએ ત્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ નહીં થાય. એટલા માટે મુમુક્ષોને લઈને મહારાજ અક્ષરધામથી લઈને આવેલા, અને આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છીએ. નહીં તો આ બધી વસ્તુ મળે એવી જ નથી, અને નથી લાગતું. નહીં તો આ તાપની અંદર શું કરો, આટલા બધા લોકો આવે. પણ ભગવાનનો ખપ છે તમને બધાને. આ પાછળ હરિભક્તો બેઠા છે, બહેનો બેઠા હોય, ભાઈઓ બેઠા હોય, દીકરા દીકરીઓ બેઠા હોય. પછી ભગવાનનો ખપ છે તો થાય છે. હું તો એટલું માનું છું કે બીજ બળ તમારા વડવાઓએ ભગવાનનું આપ્યું છે, ભગવાનનો મહિમા જાણ્યો છે, અને એ પરંપરા તમે જાળવી છે. એ તમને અભિનંદન છે, અને એ જાળવી રાખવાની છે આપણે બધાને. આ બહુ મોટી જવાબદારી પણ છે. એવું નથી કે અહીંયાથી પૂરું થઈ જાય. હું વખાણ નથી કરતો. હવે ચેલેન્જીસ વધારે પણ આવવાની છે. જેમ સમય વધતો જાય ને એમ ચેલેન્જીસ વધતી જવાની છે. કારણ કે આપણા દીકરા દીકરીઓને એ વાતાવરણ આપવું પડે. હમણાં સ્વામીએ વાત કરી કે એમના ઘરનું વાતાવરણ સિંહાસન ચોખ્ખું છે, આ છે તે છે, એ જાણીને આનંદ થાય. અને એક દિવસ અમે આવીશું. ના, એમાં શું વાંધો છે? એમાં કંઈ તાળી નહીં પાડવાની. આવીશ, અધિકારથી આવીશ. અમારા હશે તો ક્યાં જશો? અને હું કીધા વગર એમને મેળવા આવીશ. જઈએ જ છે. આપણું છે, આપણા હરિભક્તો છે, આપણા સંતો છે. અમારે નોતરું જોઈતું જ નથી. કેમ કે
સત્સંગ માત્ર તમે જેની પૂજા કરો છો એ કોણ છે? એ મારો બાપ છે ને. રોજ હવાર પાથરીને બેહો છો, છે કોણ? એ મારા પરદાદા છે. તો પછી આપણો અધિકાર થાય જ ને. એ મારે બીજું કંઈ સ્વાર્થ નથી, પણ જોઈએ, મળીએ, આનંદ થાય. આજે હરિભક્તો આ બધા નીચે બેઠા હોય કે અહીંયા હોય કે અમારા સ્વામી છે વાજિંત્ર વગાડતા હોય. આજે એક મમત્વ ને પોતાપણું છે આ બધી વસ્તુ. નહીં તો દૂર દૂરનો હાંધોય લાગતો નથી. મેં 17 વખત કીધું, 17 વખત કીધું, શું તકે લાગતું નથી આપણને. પણ એક પરિવાર છે જે આ મહારાજે સંપ્રદાય સ્થાપ્યા પછી અને એકબીજા સાથે ગૂંથાઈને રહેલા છે અને ગૂંથાઈને રહેવાનું છે. અને એ જ જવાબદારી આપણે આપણા દીકરા દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે. આપણું સિંહાસન, આપણું ઘર, આપણે મંદિરમાં આવીએ, મર્યાદા જાળવીએ છીએ, સારી વાત છે. એ જ રીતે એ જ ભગવાન આપણા ઘરની અંદર છે. એને પણ આપણું ઘર પણ એક મંદિર જ છે. એવી રીતે અહીંયા છે ને આપણું હૃદય એ પણ મંદિર જ છે. આ ત્રણનું બેલેન્સની જરૂર છે. પછી એક જગ્યાએ બેલેન્સ વધી જાય ને એક ઘટી જાય ને પછી માળખા બધા આગા પાછા થઈ જાય. એટલે આ ત્રણેય જગ્યાનું બેલેન્સ હોય ને ત્યાં સંસ્કાર જળવાઈને રહે છે. એટલે ભાગ્યશાળી છીએ અને આ પરિવાર ભાગ્યશાળી છે અને ખૂબ આનંદ થયો. બીજી તો હવે કાલે પાછું પાટોત્સવનો સરસ દિવસ છે અને હું આવ્યો એમાં તાળી પાડી, એમાં કંઈ સારું. કૃષ્ણ સ્વરૂપ સ્વામી, મને તમે બગાડો નહીં હો. આમાં ફાયદો મારો છે, સ્વાર્થ મારો છે કે મારા નરનાણદેવનો સ્પર્શ થાય છે. આ મોટી વાત છે. તમે તો દર્શન કરો, સ્પર્શ અમે કરીએ છીએ. હું કાયમ કહું છું. આજે એ તો કૃષ્ણ સ્વરૂપ સ્વામીને બધા સંતોને હેત છે ને લાગણી છે. બાકી વાસ્તવિકતામાં તો મારે ઊભા થવું જોઈએ તમને થેન્ક યુ કહેવા માટે. કેમ કે આજે આવવાનું અને દેવનો સ્પર્શ થાય, દેવના ચરણના દર્શન થાય, એનાથી અધિક વાત શું છે આ જગતની અંદર? મહારાજે પોતે જે ભગવાન પધરાવ્યા છે, પોતે પોતાના સ્વરૂપ કીધા છે, માન્યા નથી હો. બહુ સ્પષ્ટપણે કહું છું, મારું સ્વરૂપ માનજો એવું નથી. આ મારું સ્વરૂપ છે, ફૂલ સ્ટોપ. આ બહુ સમજવાની વસ્તુ છે. માનવું ઉધાર છે. માનવું એ ઉધાર છે. એટલા માટે મુક્તાન સ્વામી કીધું, બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને ભગોયું. જાણીને ભગોયું, માનીને નહીં. માનેનું ઉધાર છે. કોક કે આપણે માની લેવાનું, છાપામાં આવે માની લેવાનું. આ તો ભગવાનના શબ્દ છે. એટલે એમાં ફૂલ સ્ટોપ જ આવે. આમાં અલ્પ વિરામ આવતો નથી, પૂર્ણ વિરામ જ આવે છે. હું તો એટલું માનું છું કે મહારાજે જે શબ્દ કીધા છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે, એ મહારાજે કીધું છે. એટલે મહારાજના વચન છે કે આ મૂર્તિ અમે પ્રત્યક્ષ રહેલા છીએ. આ બધી મૂર્તિઓ છે એમાં અમે પ્રત્યક્ષ રહેલા છે. અને આ ભૂપેન્દ્રભાઈ મૂડીમાં પણ હતા જોડે. એ મેં યાદ કર્યું, એમને યાદ કર્યું, મેં યાદ કર્યું. અને પછી મને કે અમદાવાદનો લાભ આપજો. મેં એવું આપશું. મેં કે ધોળકાન જેતરપુરનો એ આપશું. કેમ કે વાસ્તવિકતામાં 9 મંદિર છે. આ 6નું તો ક્યાંકથી કોકડું કાઢેલું છે. હું તો ચોખ્ખું કહું છું, આમાં કંઈ વાંધો નથી. મારા પાસે પ્રૂફ છે, એટલે વાંધો શું છે? કારણ કે વિહારીલાલજી મહારાજની જે વખતે જે નિર્ણય છપાયેલો છે, આજે પણ હું તમને દેખાડું. એમાં ધોળકાની પ્રતિષ્ઠા મહારાજના અંતર્ધ્યાન થયાના 3 વર્ષ પહેલાંની છે. એટલે આ બધી વસ્તુ છે. આપણા પાસે ભગવાને કેટલી કરુણા કરીને આપણને આ સંપ્રદાય આપ્યો છે. એકે પ્રાંત બાકી રાખ્યો નથી અને આપણે સુખ્યા એના કારણે છીએ.
આજે ભાગ્યશાળી છીએ આપણે બધા. અને 24માં તો કાયમ આવવાનું થાય જ છે ને આવતા જ રહેવાના છીએ. તમારા માથે ભટકાણા છીએ અમે બધાને જોઈને આનંદ થાય. બધા જોયેલા મોઢા જોઈએ એટલે અને સંતોને મળીએ ને આ બધું જિંદગીમાં આ જ સુખ છે. પામીને આ જ પામવાનું છે. આનંદમાં રહીએ, મજા કરીએ, મર્યાદામાં રહીને, બસ એ હું કાયમ કહું છું. અને જો આજે આવો સરસ પાટોત્સવ નિમિત્તે કેટલા બધા હરિભક્તો અંજાર વખતથી હજી રાહ જોઈને પાટોત્સવ કરીને પાછા વિદેશ જવાના છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. અને આવો સરસ લાભ ભૂપેન્દ્રભાઈ લીધો તમે. અને આ બધા જો તમારા દીકરાઓને તમે પરિવાર સાફા બાફા બાંધ્યા, બરોબર મજબૂત બાંધ્યા છે. સરસ રૂડા રૂપાડા લાવો. પણ હું એટલું માનું છું કે તમારો છેડો ભગવાનને અડે છે એટલે થાય છે. અને આપણા બધાનો જેનો છેડો ભગવાન સુધી અડશે ને એનું બધું સારું જ થવાનું છે. કેન્દ્ર બિંદુ ભગવાન છે, નારાયણ દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે. ભેદ નથી. ભેદ આપણા મગજમાં આવે છે. આપણું મગજ છે ને છુલ્લક છે, 2 પૈસાનું છે. એટલે ભગવાન લાંબા કરે ને ટૂંકા કરે ને ઊંચા કરે ને નીચા કરે, કંઈ કરવાની જરૂર નથી. જેટલા ભગવાન છે અને ભગવાને પ્રસ્થાપિત કરેલા દેવો છે એમાં કોઈ ભેદભાવ કરે એ અસુર છે. આ વાસ્તવિકતા છે. આ શાસ્ત્રમાં લખેલું છે. ભગવાનમાં ભેદ કરે, જે ભગવાનને નિમ્ન કરે એનું તો પડછાયો લેવો નહીં અને એને સાંભળીએ લેવું નહીં. એની મોડી વાત આપણે સાંભળી લેવી નહીં, મોડી વાત કરવી નહીં, ને તો ઉપવાસ કરવો. આવી બધી વાતો જો કઠણ છે. ભગવાનની વાતો બધી મજબૂત હતી. હું તો કાયમ કહું છું, આ ભગવાને જે વાતો અને જે પત્રો લખ્યા છે એ જો આપણે વાંચીએ તો અડધા બીમાર થઈ જવાય. બહુ મજબૂત ભગવાને આમ સ્ટેમ્પ મારીને આપી દીધા છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. વિશેષ સમય નથી લેવો, ઘણો સમય થયો છે. 7 વાગ્યા. હવે આપણે વધારે વિશેષ મહાન સ્વામી પણ ખૂબ દ્રષ્ટિ લઈને એમને કાલે મહાન સ્વામીને આપણે સાંભળશું. અને બસ આજે આનંદ થયો, આવીને સીધો સભામાં આવ્યો અને તમને બધાને જોયા એટલે આનંદ થયો. અને પછી ભગવાનના દર્શન કરીને સીધો અહીંયા જ આવ્યો છે. અને બસ એ જ પ્રાર્થના કરી. હવે કાલ સવારે સરસ અભિષેકના દર્શન કર્યા. શું કહીએ, ભગવાન બધાને સુખ્યા રાખે. પછી બીજી કાલે વાત કરશું. જય સ્વામિનારાયણ.